નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર નંબર 6 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે આજના લેક્ચરની અંદર વાત કરીશું જે આગણકોની રીત છે એ બાબતે આપણે ચર્ચા કરીશું, બરાબર છે। આગળ આપણે જોઈ લઈશું ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો શું થશે અને ગૌણ માહિતી પ્રાપ્ત કરવા માટેના સાવચેતીના જે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે એની આ લેક્ચરની અંદર આજે આપણે ચર્ચા કરી લઈશું। તો સર્વપ્રથમ હવે શરૂઆત કરીશું આગણકોની રીત દ્વારા અને એના સર્વપ્રથમ હું તમને લોકોને જણાવી દઈશ કે જે મારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, એને શેર કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આનો ફાળો મળી શકે, આનો લાભ મળી શકે એવું ટ્રાય કરજો, બરાબર છે। તો હવે આપણે શરૂ કરીએ આગણકોની રીત। આગણકોની રીત જે દ્વારા પ્રશ્નાવલી મેળવવામાં આવે છે એની અંદર શું થાય છે કે જે પ્રશ્નાવલીની રીત છે, બરાબર છે, એની અંદર આગણકો છે પ્રશ્નાવલીના જે પ્રશ્નો પોતે નોંધે છે, બરાબર છે, જેની અંદર આગણકો રૂબરૂ એ ઉત્તરદાતા પાસે જાય છે અને ત્યારબાદ જે પ્રશ્નાવલીના પ્રશ્નો છે એ જાતે નોંધતા હોય છે। હવે અહીં આગળ આપણે વાત કરી લઈએ કે જ્યારે આગણકો દ્વારા પ્રશ્નાવલીની રીતમાં આગણકો ઉત્તરદાતાને રૂબરૂ મળી પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબની નોંધ પોતાના હસ્તાક્ષરમાં કરે છે, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ લઈએ કે જ્યારે પણ પ્રશ્નાવલીના જે પ્રશ્નો છે, બરાબર છે, એ આગણકો એ ઉત્તરદાતા પાસે જાતે જાય છે, એમની રૂબરૂ મુલાકાત કરે છે અને મુલાકાત કર્યા બાદ એની અંદર પોતાના હસ્ત દ્વારા જે પ્રશ્નાવલીના પ્રશ્નો છે એ નોંધતા હોય છે, બરાબર છે। આગળનો પોઈન્ટ આપણે જોઈ લઈએ કે આ રીતમાં જો આગણકો ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને કાર્યદક્ષ તેમજ સૂઝવાળા હોય તો ઉત્તરદાતાને જરૂરી પૂરક જાણકારી આપી પ્રશ્નોના સાચા જવાબ મેળવી શકાય છે, બરાબર છે। હવે આ કામની અંદર જે આગણકો છે અથવા તો જે વ્યક્તિઓને આપણે રોકવામાં આવ્યા છે એ વ્યક્તિઓ એક તો ઉત્સાહી હોવા જોઈએ, કાર્ય પ્રત્યે પોતાનું જે એન્થુસિયાસ્ટિક છે, બરાબર છે, એટલે કે ઉત્સાહ છે એ ખૂબ જ હોવો જોઈએ, એની અંદર એમનું જે સ્વભાવ છે વિનયી અને પ્રામાણિક હોવો જરૂરી છે અને કાર્યદક્ષ તેમજ સૂઝવાળા હોવા ખૂબ જ જરૂરી છે, બરાબર છે। અને આ ઉત્તરદાતાને છે એ પૂરક જાણકારી પણ આપી શકે એ પ્રમાણે આગણકોની પસંદગી આપણે કરવી જોઈએ। આગળ ઉત્તરદાતા સાથે બિનજરૂરી ચર્ચા ન કરતા તેમની માનહાનિ ન થાય તેની તકેદારી રાખી તથા મિત્રતાભર્યું વાતાવરણ જાળવવા માટેની સૂચના આગણકોને આપવામાં આવે છે, બરાબર છે। આગણકોને આ જે પ્રશ્નાવલીની રીત છે, બરાબર છે, પૂર્ણ કરવા માટે સૌપ્રથમ તો તેને તાલીમ આપવી પડે કે જે ઉત્તરદાતા છે એમની સાથે એમનો વ્યવહાર કેવો હોવો જોઈએ, બરાબર છે, જેની અંદર જ્યારે ઉત્તરદાતા પાસે આગણકો જાય છે તે બિનજરૂરી જે માહિતી આપવાનું છે અથવા તો વાતો કરવાનું છે, વાતચીત કરવાનું છે, દરેક પ્રકારની જે ક્રિયાઓ છે આપણે ટાળવી જોઈએ, બરાબર છે। અને ઉપરાંત કે તેમને જે ઉત્તરદાતાઓ છે એમની માનહાનિ ન થાય તેવું એમનો વ્યવહાર છે એ જળવાવવો જોઈએ અને તકેદારી રાખવી જોઈએ તથા મિત્રતાભર્યું વાતાવરણ જાળવી જો એ જાળવશે તો જ ઉત્તરદાતા પોતાની સાચી અને સંપૂર્ણ માહિતી એમને આપી શકશે। આગળનું છે કે ઉત્તરદાતા વર્ગ જે શિક્ષિત હોય કે અશિક્ષિત હોય આગણકો દ્વારા પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવી સરળ બને છે, બરાબર છે। હવે જે ઉત્તરદાતા છે એક તો શિક્ષિત પણ હોઈ શકે અને અશિક્ષિત પણ હોઈ શકે, તો આવા સંજોગોની અંદર જ્યારે આપણે પ્રશ્નાવલીની રીત, બરાબર છે, પ્રશ્નાવલીની જે પ્રશ્નો છે એ પૂછવા માંગતા હોય તે સરળતાપૂર્વક આપણે મેળવી શકાય છે, બરાબર છે। તો આ રહી આપણે આગણકો દ્વારા જે પ્રશ્નાવલીની રીત છે એની આપણે ચર્ચા કરી। હવે આગળ એમની વાત કરી લઈશું કે એના લાભ શું આવશે અને ગેરલાભો શું થશે, જેની અંદર સર્વપ્રથમ આપણે જોઈ લઈએ લાભો, એડવાન્ટેજીસ, જેની અંદર પ્રથમ પોઈન્ટ આવશે આગણક પ્રત્યક્ષ મુલાકાત દ્વારા પ્રશ્ન પૂછી તેની જવાબ પ્રશ્નાવલીમાં નોંધતા હોવાથી સંપૂર્ણ સ્પષ્ટતા, સંબંધિત અને સાચી માહિતી મળી રહે છે, બરાબર છે। જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ છે આગળકો જાતે નોંધે છે, બરાબર છે, એટલે અધૂરી રહેવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે, બરાબર છે। હવે આગળ એની અંદર જોઈ લઈએ કે પ્રત્યક્ષ મુલાકાત દ્વારા જે પ્રશ્નો પૂછે છે અને આન્સર છે જે જવાબ છે એ આગણક જાતે લખે છે, બરાબર છે। આગળનો પોઈન્ટ છે અનુભવી અને કુશળ આગળ
ગણકો જે સંશોધનનો હેતુ સમજી જરૂરી માહિતી મેળવે છે અને પોતાની સૂઝથી માહિતીની સત્યતા ચકાસી શકે છે. બરાબર છે. હવે જે ઉત્તરદાતા છે એને સંશોધનનો હેતુ શું છે એ આ ગણક જાતે સમજાવે છે અને એના સૂઝ દ્વારા જે પણ કઈ માહિતી એમને જોઈતી હોય એ મેળવી શકે છે. બરાબર છે. આગળ નિરક્ષર કે અશિક્ષિત વ્યક્તિઓ પાસેથી પણ આ રીતથી માહિતી મેળવી શકાય છે. બરાબર છે. ઉત્તરદાતા શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, બરાબર છે, આ બધા જ દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ. આ ગણકો જાતે જ માહિતી મેળવતા હોવાથી પ્રશ્નાવલી પાછી ન આવવાની કે અધૂરી હોવાની કોઈ પણ શક્યતા રહેતી નથી. પ્લસ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ પ્રશ્નાવલીની અંદર પ્રશ્નો પૂછવામાં આવે છે તો સર્વપ્રથમ એક તો ખોટી ભરાતી નથી, સંપૂર્ણ ભરાશે. બરાબર છે. અને બીજું કે તમને જે માહિતી પ્રશ્નાવલીની અંદર પૂછવામાં આવે છે એ પ્રશ્નાવલી કોરી તમને પાછી નહીં મળશે. કેમ? કારણ કે આ ગણકો એને જાતે પુરવણી કરતા હોય છે અથવા તો નોંધણી કરતા હોય છે. બરાબર છે. આગળ વિશાળ ક્ષેત્રને આવરી લઈ ચોકસાઈનું વાજબી ધોરણ જાળવી આ માહિતી મેળવી શકાય છે. બરાબર છે. જે વિશાળ ક્ષેત્ર છે, બરાબર છે, જેમની પાસેથી આપણે માહિતી મેળવવાની છે એ દરેક પ્રકારના જે કાર્યક્ષેત્રની અંદરથી અથવા તો વિશાળ જે ક્ષેત્ર છે એમને આપણે ચોકસાઈપૂર્વક આવરી લેવાય છે. બરાબર છે. અને માહિતી મેળવી શકાય છે. આગળ માહિતી આપનારના મનમાં ઉદ્ભવતી શંકાનું નિવારણ સ્થળ પર જ કરી શકાય છે અને જરૂરી માહિતી મેળવી શકાય છે. ખૂબ જ સરસ એવો પોઈન્ટ છે. બરાબર છે. જ્યારે ઉત્તરદાતાના મનમાં આ માહિતી આપવા માટે કેટલીક દુવિધાઓ હોય, શંકાઓ હોય, પ્રશ્નો હોય, બરાબર છે, તો એ જ સ્થળે આપણે એનું નિવારણ કરી શકીએ છીએ અને એના દ્વારા જે માહિતીઓ છે સાચી અને સત્યતાપૂર્વક આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. આગળ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ગેરલાભ શું થશે એટલે કે એમના ડિસએડવાન્ટેજીસ શું થશે. બરાબર છે. વિશાળ ક્ષેત્રમાંથી માહિતી મેળવવા વધુ સંખ્યામાં આ ગણકો રોકવા પડે છે. બરાબર છે. જેટલું મોટું કાર્યક્ષેત્ર એટલે જ આપણે શક્તિનો ઉપયોગ થશે. બરાબર છે. શક્તિ એટલે કે અહીંયા આગળ કોણ લેવામાં આવશે? આ ગણકો લેવામાં આવશે. બરાબર છે. કાર્યક્ષેત્ર જેટલું મોટું આ ગણકોની સંખ્યા પણ એટલી વધુ લેવામાં આવશે. બરાબર છે. એનો એક ડિસએડવાન્ટેજીસ છે અને જેથી કરીને ખર્ચ વધુ થાય છે અને સમય પણ વધુ આપવું પડે છે. બરાબર છે. આ ગણકો જ્યારે આપણે રોકતા હોઈએ છીએ તો ઓબ્વિયસલી એ લોકોને આપણે મહેનતાણું ચૂકવવું પડતું હોય છે અને એના જ કારણે ખર્ચ વધુ થાય છે. બરાબર છે. અને સમય પણ એટલો જ વધુ પડતો માંગી લેતો હોય છે. આગળ આપણે જોઈ લઈએ કે નિષ્ણાત આ ગણકો ઉપલબ્ધ ના હોય તો આ ગણકોને તાલીમ આપી તૈયાર કરવાનું કામ સરળ હોતું નથી. બરાબર છે. આ ગણકો જો આપણને રેડીમેડ મળી શકતા ના હોય એટલે કે અનુભવી ના મળી શકતા હોય તો તેવા સંજોગોની અંદર જે આ ગણકો છે એમને ટ્રેન કરવા પડતા હોય છે, એમને તાલીમ આપવી પડતી હોય છે. બરાબર છે. અને તાલીમ આપવા માટે સમય અને જે સૂઝબૂછ છે, બરાબર છે, ખૂબ જ પ્રકારનું એ સરળ કામ હોતું નથી. એ ખૂબ જ એવો સમય માંગી લેતો હોય છે. બરાબર છે. એટલા માટે આપણને જે અનુભવી નિષ્ણાંતો છે એ ઉપલબ્ધ ના હોય તો આ પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડે છે. આગળ છે આ ગણકોના કાર્યના નિરીક્ષણ માટે નિરીક્ષકો રોકવા પડે છે અને તેને કારણે તપાસ ખર્ચ પણ વધે છે. બરાબર છે. જ્યારે આ ગણકોના કાર્યના નિરીક્ષણ માટે, બરાબર છે, એમને નિરીક્ષકો રોકવા પડતા હોય તો તેને કારણે તપાસ વધુ ખર્ચ આપે છે. બરાબર છે. આ ગણકો વ્યવસ્થિત કામ કરે છે કે નહીં, બરાબર છે, માહિતી વ્યવસ્થિત મેળવે છે કે નહીં, હેતુ પાર પડે છે કે નહીં, એની માટે આપણે નિષ્ણાંતો રોકવા પડતા હોય છે અને આ નિષ્ણાંતો રોકવા પડતા હોય છે અને એના જ કારણે આપણને શું વધે છે? ખર્ચ વધે છે અને તપાસનો ખર્ચના અંદર પણ વધારો એટલો નોંધપાત્ર ગણાય છે. આગળ આપણે જોઈ લઈએ કે માહિતી આપનાર શિક્ષિત, વિવેકી અને સમજદાર ન હોય તો આ ગણકોને સાચી માહિતી પૂરી પાડવામાં સહકાર ન આપે તેવી શક્યતા રહે છે. બરાબર છે. હવે માહિતી આપનાર જે શિક્ષિત, વિવેકી અને જે માહિતી આપનાર જે વ્યક્તિઓ છે, બરાબર છે, એટલે કે જે આ ગણકો છે, બરાબર છે, એ શિક્ષિત અને વિવેકી તથા સમજદાર ન હોય, બરાબર છે, તો આ ગણકોને સાચી માહિતી પૂરી પાડવા માટે આપણે સહકાર ન આપી શકીએ. બરાબર છે. એની શક્યતા કેટલી રહેશે? ઓછી રહેશે. ઓકે. હવે આગળ જોઈએ આપણે લાસ્ટ વન પોઈન્ટ છે કે આ ગણકોએ
માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડતી હોય છે અને પરિણામે તપાસ નિર્ધારિત સમયમાં પૂરી પાડવા માટે મુશ્કેલ બને છે. બરાબર છે. હવે જે આગળકો છે માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડતી હોય છે. બરાબર છે. ક્યારેક ઉત્તરદાતા સમય પર મળી શકે અને ક્યારેક ઉત્તરદાતા સમય પર મળી પણ ના શકતા હોય. બરાબર છે. તો જ્યારે ઉત્તરદાતા ફ્રી હોય, એમના પાસે સમય હોય તો જ એ ઉત્તર આપી શકશે ઓબ્વિયસલી, અને એ જ સમય આપણને જે માહિતી છે એ સમય અનુસાર, બરાબર છે, સમયની યોગ્યતા અનુસાર, એની અનુકૂળતા અનુસાર આપણે ગોઠવવી પડતી હોય છે અને એના જ કારણે પરિણામે જે તપાસનો નિર્ધારિત સમય છે એ પૂરો કરવા માટે આપણને શું મળે, મુશ્કેલી અનુભવાય છે અથવા તો મુશ્કેલી પડતી હોય છે. બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ લીધી પ્રશ્નાવલીને જે રીત છે. બરાબર છે. પ્રશ્નાવલીની રીતની અંદર હવે બીજી વસ્તુ કે જે ટપાલ દ્વારા પ્રશ્નાવલી છે અને બીજી આજે આપણે ચર્ચા કરી ગયા આગળકો દ્વારા પ્રશ્નાવલી છે. બરાબર છે. બંને જે પોઈન્ટ છે તમને શોર્ટ નોટ તરીકે પૂછી શકાય છે અથવા તો 3 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે છે. બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરી લઈએ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, જેની અંદર હવે ગૌણ માહિતીના 2 પ્રાપ્તિ સ્થાનો પ્રાપ્ત થાય છે. બરાબર છે. એક તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજા હશે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. તો અહીં આગળ સૌપ્રથમ આપણે વાત કરી લઈશું પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો, જેની અંદર ફર્સ્ટ નંબરે આવશે કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોની અંદર પ્રકાશિત રૂપમાં ગૌણ માહિતી નીચે પ્રમાણે પ્રાપ્તિ સ્થાનોમાંથી મળી રહે છે કે જેની અંદર સરકારી પ્રકાશનો એટલે કે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા એવા સંગઠનો છે કે જે આપણને આંકડાકીય માહિતી એકઠી કરી આપે છે અને તેમજ તેના તારણો પ્રકાશિત કરે છે. હવે કેટલીક સરકારી એવા પ્રકાશનો નિયમિત સમયે પોતાના નિયત સમય, બરાબર છે, અને નિયમિત રીતે પોતાના આંકડાકીય માહિતીઓ છે પ્રકાશિત કરતા હોય છે. હવે જેની અંદર આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ તરીકે પહેલું છે આપણી પાસે CSO, બરાબર છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. બીજું ઉદાહરણ આપણે જોઈ શકીએ આપણે કે જે લીડર સંગઠનની અંદર આપણે કામ કરતા હોઈએ છીએ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, NSSO. નેક્સ્ટ વન આપણે વાત કરીએ ICA, બરાબર છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરાબર છે. આગળ આપણે જોઈ લઈએ સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. નેક્સ્ટ વન આવશે સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ લાસ્ટ વન આવશે સોશિયો ઇકોનોમિક રિવ્યુ ઓફ ગુજરાત સ્ટેટ. બરાબર છે. તો આ પ્રકારના જે સરકારી પ્રકાશનો છે એમના દ્વારા નિયત સમયે નિયમિત રીતે આંકડાકીય જે માહિતી છે એ પ્રકાશિત કરવામાં આવે છે. નેક્સ્ટ વન હવે વાત કરી લઈએ અર્ધ સરકારી એટલે શું કે હાફ ગવર્નમેન્ટ હોય અને હાફ પ્રાઇવેટ હોય. બરાબર છે. તો તેવી સંસ્થાઓ પણ પોતાના જે અહેવાલો છે એ પ્રકાશિત કરતા હોય છે કે જેની અંદર અર્ધ સરકારી જે સંસ્થાઓ છે જેવી કે જીવન વીમા નિગમ, બરાબર છે, LIC જે હોય છે એને આપણે વાત કરીશું. બીજી કે રાજ્ય વિદ્યુત બોર્ડ છે, બરાબર છે, વીજળી વિભાગ છે અને વગેરે જેવી તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની એવી માહિતીઓ છે પ્રકાશિત થતું હોય છે. બરાબર છે. આગળનું આપણે જોઈ લઈએ કે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, બરાબર છે, ઇન્ટરનેશનલ જે પ્રકાશનો છે એની આપણે વાત કરી લઈએ જેની અંદર જે કેટલાક આંતરરાષ્ટ્રીય સંગઠનો છે જેમ કે UNO, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, UNO એનું પૂરું નામ શું થશે? યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. બીજું આવશે IMF, બરાબર છે, IMF એટલે શું થશે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, બરાબર છે. આગળ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે શું થશે? આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, અને એમના દ્વારા આપણે માહિતી પ્રકાશિત કરતા હોઈએ છીએ. બરાબર છે. અને બીજી આપણે એક સંસ્થાની હજી એક નામ લઈ લઈએ આપણે WHO, બરાબર છે, WHO, બરાબર છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એ પણ આંતરરાષ્ટ્રીય જે સંસ્થા છે પોતાના જે અહેવાલો છે એ સમયાંતરે પોતાની જે માહિતી છે પ્રકાશિત કરતા હોય છે. બરાબર છે. આગળ આપણે જોઈ લઈએ કે સંશોધક સંસ્થાના જે અહેવાલો છે જેની અંદર સંશોધન સંસ્થાના અહેવાલો જેમ કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, બરાબર છે. બીજી છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અહેમદાબાદ. નેક્સ્ટ વન છે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર. આગળ આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ દિલ્હી અને લાસ્ટ વન આવશે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ,
અને ન્યૂ દિલ્હી. બરાબર છે. આ જે દરેક પ્રકારની જે સંસ્થાઓ છે એ પોતાનું સંશોધન કાર્ય કરતી સંસ્થાઓ છે. બરાબર છે. આ દરેક પ્રકારની જે સંસ્થાઓ છે પોતાના જે નિયત સમયની અંદર પોતાના જે અહેવાલો છે એ પ્રકાશિત કરતા હોય છે. બરાબર છે. આગળ આપણે જોઈ લઈએ સ્થાનિક સંસ્થાની જે સંસ્થાઓ છે. બરાબર છે. અને જે સ્વાયત્ત સંસ્થાઓ છે, નગરપાલિકાઓ છે, જિલ્લા પંચાયત છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ છે. બરાબર છે. અને તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરતા હોય છે. આગળનો પોઈન્ટ છે કે વ્યાપારી અને વ્યવસાયિક જે સંસ્થાઓ છે એ પોતાના પ્રકાશનો કઈ રીતે મોકલતા હોય છે, તો જેની અંદર છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ છે. બરાબર છે. ઇકોનોમિક ટ્રેડ્સ. અને નેક્સ્ટ વન આપણે જોઈ લઈએ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અને લાસ્ટ વન છે આપણી પાસે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જર્નલ છે. બરાબર છે. ટ્રેડ રિવ્યુ. બરાબર. તો આટલા જે આપણી પાસે જર્નલ્સ છે એ આપણે ધ્યાન રાખવાના છે કે જે એ વ્યાપારી અને વ્યવસાયિક જે સંસ્થાના અહેવાલો છે એ પ્રકાશિત કરતા હોય છે. આગળ આપણે જોઈ લઈએ કે વર્તમાન પત્રો અને સામયિકો પોતાના જે અહેવાલો છે કયા પ્રકારે પ્રકાશિત કરે છે કે જેની અંદર અર્થશાસ્ત્ર, વાણિજ્ય વેપાર, રમત ગમત જેવા ક્ષેત્રની અંદર માહિતી, ઇકોનોમિક એન્ડ પોલિટિકલી વીકલી. અને બીજું છે કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્સિયલ, એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામયિકો પોતાની માહિતી છે સમયાંતરે જે પ્રકાશિત કરતી હોય છે. બરાબર છે. તો આ જે થઈ આપણી પાસે પ્રકાશિત એટલે કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોની અંદર પ્રકાશિત માહિતી આપણે આ રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ વન પોઈન્ટ આપણે જોઈ લઈએ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોની અંદર બિન પ્રકાશિત જે પ્રાપ્તિ સ્થાનો છે એમાં આપણને ગૌણ માહિતી કઈ રીતે પ્રાપ્ત થઈ શકે છે. હવે જેની અંદર છે કે સંસ્થાઓ દ્વારા મેળવાયેલી માહિતીમાં કેટલીક માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી. કેટલીક માહિતી પ્રકાશિત થાય છે અને કેટલીક માહિતી પ્રકાશિત થતી હોતી નથી. અને જેની અંદર પરંતુ અર્ધસરકારી હોય, ખાનગી હોય કે જાહેર સંસ્થાઓમાં દફતરોમાંથી વિનંતી દ્વારા આવી માહિતી મળતી રહે છે. બરાબર છે. હવે જ્યારે આ પ્રકારની આપણને બિન પ્રકાશિત માહિતી જોઈતી હોય, બરાબર છે, તો આપણે વિનંતી દ્વારા આપણે જે અર્ધસરકારી સંસ્થાઓ છે, ખાનગી સંસ્થાઓ છે કે જાહેર સંસ્થાઓ છે અને દફતરો છે, બરાબર છે, એમના પાસેથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. અને જેની અંદર આ ઉપરાંત સંશોધનના જે પેપરો છે, લેખો છે, નિબંધો છે વગેરેમાંથી પણ આપણે કેટલીક માહિતી મળી રહે છે. હવે દાખલા તરીકે બિન પ્રકાશિત માહિતી હવે કયા પ્રકારની માહિતી હશે, તો દાખલા તરીકે અહીંયા આગળ આવશે કામદારોનો પગાર, તેઓનો જે કેટલા સમય સુધી નોકરી કરે છે, તેમની શૈક્ષણિક લાયકાત શું છે, એમનો સ્તર શું છે, અને ખાનગી અને જાહેર ક્ષેત્રમાંથી કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, અને લાસ્ટ વન આવશે જુદી જુદી યુનિવર્સિટીઝમાં લખાતા મહાનિબંધો. બરાબર છે. તો આવા જે પ્રકારની જે માહિતી છે એ ગુપ્ત રાખવામાં આવે છે અથવા તો પ્રકાશિત કરવામાં આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ ટોપિકની અંદર આપણે વિરામ લેશું કે જેની અંદર આપણે શીખી ગયા કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો બે પ્રકારના છે, પ્રકાશિત માહિતી અને બીજી આવશે બિન પ્રકાશિત માહિતી. બરાબર છે. આગળના જે વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ગૌણ માહિતી પ્રાપ્તિ કરવા માટેના સાવચેતી માટેના ધ્યાનમાં રાખવાના મુદ્દા, અને બીજું કે જે આ ચેનલ છે જેની અંદર તમને કોઈ પણ પ્રકારના જે પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રકારની દુવિધા હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નો છે તમે લખી શકો છો. થેન્ક યુ.